નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારા કેમિસ્ટ્રીની અંદર યુનિટ નંબર 2A છે બિલ્ડિંગ મટીરિયલ, તેનો અભ્યાસ કરવાના છીએ. બરાબર. હવે તેની અંદર ટોટલ 3 તમારા મુદ્દા છે કે ભાઈ પહેલો મુદ્દો છે કે સિમેન્ટ, બીજો છે ગ્લાસ કાચ અને ત્રીજો છે સિરામિક્સ. બરાબર. હવે સિમેન્ટની અંદર ટોટલ આપણે 4 ક્વેશ્ચન્સ ભણવાના છે. તો પહેલો ક્વેશ્ચન છે કે સિમેન્ટ એટલે શું, બીજો છે કે તેના પ્રકારો સમજાવો, ત્રીજો છે કે તેનું ઉત્પાદન. તો ઉત્પાદનની અંદર 2 ઉત્પાદનો આપણે અહીંયા દર્શાવેલા છે. પહેલું તો કે રોક બેનિફિકેશન અને સેકન્ડ છે કે પોર્ટલેન્ડ સિમેન્ટનું ઉત્પાદન. બરાબર. અને પછી છે તે સિમેન્ટનું સેટિંગ ટાઈમ સમજાવવાનો છે. બરાબર. પહેલો ક્વેશ્ચન છે કે ભાઈ સિમેન્ટ એટલે શું તે તમે સામાન્ય રીતે જાણો છો, અને જે તેના પ્રકારો તો તેની PDF તમને પ્રોવાઈડ કરેલી છે, તેમાંથી તમારે જોઈ અને તૈયાર કરી લેવાનો છે. ક્વેશ્ચન સાવ સિમ્પલ છે. આપણે ઉત્પાદન ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત કરીશું. તો ઉત્પાદનની અંદર પહેલું ઉત્પાદન છે કે ભાઈ રોક બેનિફિકેશન. બરાબર. તો ઉત્પાદનની અંદર પાછા 3 ક્વેશ્ચન છે ટોટલ. એક તો છે કે તેના સંયોજનો કયા છે તે, બીજો ક્વેશ્ચન છે કે ભાઈ સામાન્ય બનાવટ, અને ત્રીજો છે કે ભાઈ પોર્ટલેન્ડ સિમેન્ટ છે તેનું બનાવટ. બરાબર. તો ટોટલ 3 ક્વેશ્ચન છે એની અંદર. અને આગળનો એક ક્વેશ્ચન છે કે ભાઈ સેટિંગ ટાઈમ, તે આપણે વિગતવાર અભ્યાસ કરશું. પહેલો ક્વેશ્ચન છે આપણો કે ભાઈ સિમેન્ટનું ઉત્પાદન. બરાબર. તો સિમેન્ટના ઉત્પાદનની અંદર ટોટલ 3 અલગ અલગ મુદ્દા છે. પહેલો તો છે કે તેના સંયોજનો છે, કયા કયા સંયોજનો છે તે, પછી એક સામાન્ય બનાવટ છે, અને એક જે પોર્ટલેન્ડ સિમેન્ટ આવે તેનું ઉત્પાદન છે. બરાબર. એટલે 3 ક્વેશ્ચન થયા. હવે પહેલો ક્વેશ્ચનનો આપણે અભ્યાસ અહીંયા કરીશું. પહેલો ક્વેશ્ચન છે કે તેના સંયોજનો કયા કયા. તો આપણે સિમેન્ટ બનાવવાની અંદર કયા કયા સંયોજનોની જરૂર પડે છે. તો એની અંદર છે કે ભાઈ ચૂનાનો પથ્થર છે, પછી માટી છે, રેતી છે, અથવા તો અન્ય પદાર્થો છે. બરાબર. તો આટલા એલિમેન્ટ્સની આપણને જરૂર પડે છે. શું કામ? સિમેન્ટ બનાવવા માટે. બરાબર. હવે પહેલો છે કે ચૂનાનો પથ્થર, કેલ્શિયમ કાર્બોનેટ. હવે ચૂનાનો પથ્થર છે તે વધુ પ્રમાણમાં આરસ, ચૂનાના કાંપવાળી માટી, ચીપલાના કોચલા, NaOH વગેરે દ્વારા આપણે કેલ્શિયમ કાર્બોનેટનો સ્ત્રોત તરીકે ઉપયોગ કરવાના છીએ. બરાબર. હવે રહી વાત માટીની, તો ભાઈ ચીનાઈ માટી છે, બોક્સાઇડ છે, પછી જ્વાળામુખીની રાખ છે, એલ્યુમિનિયમનો કચરો છે, વગેરેનો ઉપયોગ એલ્યુમિનિયમના સ્ત્રોત તરીકે કરવામાં આવે છે. બરાબર. તેથી કોઈ માટી. અને પછી આવે રેતી. તો ભાઈ રેતી છે તો કઈ લોખંડના ખનિજયુક્ત રેતી, લોખંડની ખનિજયુક્ત રેતી, સ્લેટ વગેરેનો ઉપયોગ રેતી SiO2 બરાબર ના સ્ત્રોત તરીકે થાય છે. અને રહ્યું અન્ય પદાર્થો કઈ જેવા કે જીપ્સમ, રાખનો ઉપયોગ પણ થાય છે. ઉપરોક્ત સંયોજનોનું ચોક્કસ પ્રમાણમાં મિશ્રણ કરવામાં આવે ને તો જરૂરી ગુણધર્મવાળી સિમેન્ટ પ્રાપ્ત થાય છે. આ મુદ્દો આખો એવું કહેવા માંગે છે કે ભાઈ સિમેન્ટના ઉત્પાદનની અંદર ટોટલ 4 એલિમેન્ટની જરૂર છે. પહેલો એલિમેન્ટ થયો કે ચૂનાનો પથ્થર. તો એની અંદર કયા કયા એડ કરવાના? એક આરસ એડ કરવાનો, ચૂનું, પછી છીપલાના કોચલા અને NaOH. બરાબર. તો આ થઈ ગયું કેલ્શિયમ કાર્બોનેટના સ્ત્રોતો, અલગ અલગ સ્ત્રોતો. બરાબર. આ છે બધા અલગ અલગ કેલ્શિયમ કાર્બોનેટના સ્ત્રોતો, જેનો આપણે યુઝ કરવાના છીએ સિમેન્ટની બનાવટમાં, પણ કેવા ચોક્કસ અને નિશ્ચિત જથ્થામાં. એવી જ રીતે માટી, તો કે ભાઈ ચીનાઈ માટી છે, બોક્સાઇડ છે, પછી જ્વાળામુખીની રાખ છે, એલ્યુમિનિયમનો કચરો છે. બરાબર. તો આ બધા માટીના અલગ અલગ સ્ત્રોત થયા, જેનો આપણે ઉપયોગ કરીશું સિમેન્ટના બનાવટમાં, કેવા ચોક્કસ જથ્થામાં. એવી જ રીતે રેતી, તો ભાઈ લોખંડની ખનિજયુક્ત રેતી, સ્લેટ વગેરેનો ઉપયોગ આપણે શું કરીશું? સિમેન્ટની બનાવટમાં. બરાબર. તો આ થઈ ગયા અલગ અલગ સંયોજનો સિમેન્ટના ઉત્પાદનમાં. બરાબર. હવે આગળનો મુદ્દો આવશે કે ભાઈ સિમેન્ટના બનાવટની અંદર જે આખી વિગતવાર જે પદ્ધતિ છે, અથવા તો તેનું શુદ્ધિકરણ છે, બરાબર, તે આખી પદ્ધતિ આપેલી છે, જે આપણે તેનો અભ્યાસ કરીશું. આગળનો ક્વેશ્ચન છે કે ભાઈ સિમેન્ટની બનાવટ. બરાબર. તો સિમેન્ટની બનાવટ રહી, બરાબર, એની એક આખી આ પદ્ધતિ છે. તો એની અંદર આ પદ્ધતિ લખતા પહેલાં આપણે એક આ જે ફિગર છે તે આખી યાદ રાખવાની રહેશે. હવે એની અંદર સૌથી પહેલાં તો એક ક્લોઝર આવશે, પછી હાઇડ્રો સેપરેટર આવશે, મેગ્નેટિક સેપરેટર આવશે, અને BRS આવશે. બરાબર.
તો આ 1, 2, 3 અને 4 તબક્કાઓ આપેલા છે, જે આપણે વિગતવાર આ ક્વેશ્ચનની અંદર લખવાના છે, બરાબર. પહેલો છે કે પ્લવઝર, બરાબર. તો પ્લવઝરની અંદર આપણે શું કર્યું છે કે ભાઈ પ્લવઝર છે એની અંદર ચૂનાનો પથ્થર, જે આપણે એલિમેન્ટ અહીંયા લખ્યા હતા, ચૂનાનો પથ્થર, માટી, રેતી અને અન્ય પદાર્થો, એ બધા જ પ્લવઝરની અંદર આપણે મૂકી દઈશું. તો સૌથી પહેલો મુદ્દો આવશે આ આપણા ક્વેશ્ચનની અંદર કે ભાઈ સિમેન્ટની બનાવટની આખી પદ્ધતિ નીચે મુજબ છે, અને પછી આપણે મેઇન મુદ્દો લખશું પ્લવઝર. તો પ્લવઝરની અંદર આપણે એવું લખશું ભાઈ પ્લવઝર છે તે આપણા સામાન્ય પ્રક્રિયકો જેમ કે ચૂનાનો પથ્થર, રેતી, માટી અને અન્ય સંયોજનો છે, બરાબર, તે બધાનું કલેક્શન કરશે અને એની અંદર મૂકશું, બરાબર. આગળ પ્લવઝરમાંથી એ બધો જ કમ્પાઉન્ડ ક્યાં જશે? હાઇડ્રો સેપરેટરની અંદર જશે. હવે હાઇડ્રો સેપરેટર છે ને એની અંદર પુષ્કળ પ્રમાણમાં પાણીનો ઉપયોગ થાય છે. હવે પાણીનો ઉપયોગ કઈ રીતે? આ જે આખું જે આપણા પ્રક્રિયકો છે એની અંદર બે અશુદ્ધિઓ હોય. કેવી હોય? એક તો પાણીમાં દ્રાવ્ય અને બીજી હોય છે પાણીમાં અદ્રાવ્ય, બરાબર. પાણીમાં દ્રાવ્ય અને પાણીમાં અદ્રાવ્ય. સૌથી પહેલાં તો આપણે પાણીમાં દ્રાવ્ય અશુદ્ધિઓની વાત કરીએ, બરાબર. આની અંદર અશુદ્ધિ દૂર થાય શેમાં? તો કે હાઇડ્રો સેપરેટરની અંદર. તો હાઇડ્રો સેપરેટરનો મેઇન મુદ્દો લખશું. એની અંદર આપણે એવું લખશું કે ભાઈ પ્રક્રિયકો છે તેનું આપણે જે ઉપયોગ કરવાનો છે એની અંદર હાઇડ્રો સેપરેટરની અંદર પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે. હવે આ જે પાણી છે તેનું શું કામ છે? તો કે જે આખી બધા પ્રક્રિયકો છે તેમાંથી અશુદ્ધિ દૂર કરવાનું એક કામ કરે છે, બરાબર. કઈ રીતે? તો કે બે આવે. એક તો પાણીની અંદર દ્રાવ્ય થતી અશુદ્ધિ આવે અને બીજી આવે પાણીની અંદર અદ્રાવ્ય થતી અશુદ્ધિઓ. પાણીની અંદર દ્રાવ્ય થતી અશુદ્ધિઓ હશે તે બધી જ અશુદ્ધિઓ પાણીની અંદર દ્રાવ્ય થઈ જશે, અને જે આપણે જ્યારે હાઇડ્રો સેપરેટરમાંથી ફિલ્ટરેશન કરીશું, ગાળણ કરીશું, બરાબર, તો પાણી શું આપણને મળશે? એક તો પાણી મળશે, પાણી પ્લસ આપણું મેઇન કમ્પાઉન્ડ, બરાબર, કમ્પાઉન્ડ મળશે. તો ભાઈ જે પાણી હશે ને એની અંદર પાણીની અંદર દ્રાવ્ય થતી જેટલી અશુદ્ધિઓ હશે ને તે દૂર થઈ જશે, બરાબર, હાઇડ્રો સેપરેટરના લીધે. પછી બીજું આવશે કે પાણીની અંદર અદ્રાવ્ય અશુદ્ધિઓ, બરાબર. એની અંદર બે મુદ્દા હતા. એક તો પાણીની અંદર દ્રાવ્ય અને બીજો હતો પાણીની અંદર અદ્રાવ્ય. તો જે અદ્રાવ્ય અશુદ્ધિઓ છે એ શું થશે કે ભાઈ હાઇડ્રો સેપરેટરની અંદર પુષ્કળ પ્રમાણમાં પાણી તો આવે છે, સાથે સાથે એની અંદર દબાણ પણ આપણે કરીશું અને સાથે સાથે તેનું રોટેશન પણ આપશું, બરાબર. હવે દબાણ અને રોટેશન આપવાના લીધે જે અશુદ્ધિઓ છે તે આખા જે આ કન્ટેનર છે એની ઉપરના ભાગની અંદર બધી ધીમે ધીમે ફીણ રૂપે જમા થઈ જાય છે. આપણે કેમ ટેસ્ટ ટ્યુબની અંદર અવક્ષેપ આવતા હતા એવી જ રીતે માનો કે એક ટેસ્ટ ટ્યુબ છે, બરાબર. તો ટેસ્ટ ટ્યુબની અંદર નીચે આપણો કમ્પાઉન્ડ પ્લસ આપણું સોલ્યુશન છે, બરાબર. પણ આને ધીમે ધીમે રોટેશન આપીએ, બરાબર. તો થશે શું કે ભાઈ અવક્ષેપન થશે. જે અવક્ષેપન થયું એ આપણી માટે કેવું છે? અશુદ્ધિ છે, બરાબર. તો એ અશુદ્ધિને આપણે દૂર કરી નાખીએ એટલે પાણી વધે શું ટેસ્ટ ટ્યુબની અંદર? એક તો આપણો કમ્પાઉન્ડ વધે પ્લસ શું વધે? પાણી, બરાબર. તો પાણી અંદર શું હોય? દ્રાવ્ય થઈ ગયેલી અશુદ્ધિઓ હોય. એટલે આપણે ગાળણ કરીએ એટલે શું થાય કે આપણને એક બાજુ આપણો કમ્પાઉન્ડ મળે સ્લરી રૂપે, અને સાથે સાથે શું મળે કે ભાઈ અશુદ્ધિયુક્ત કમ્પાઉન્ડ મળે ટૂંકમાં, બરાબર. પાણીની સાથે સાથે શું દૂર થઈ જાય? તો પાણીમાં દ્રાવ્ય થતી અશુદ્ધિ અને ઉપર જે ફીણ મળે, બરાબર, એની અંદર શું હોય કે પાણીની અંદર અદ્રાવ્ય થયેલી અશુદ્ધિઓ એ દૂર થઈ જાય. હવે આપણે આગળનો મુદ્દો જોઈએ કે મેગ્નેટિક સેપરેટર. હવે મેગ્નેટિક સેપરેટરનો યુઝ શું છે કે ભાઈ મેગ્નેટિક સેપરેટર છે ને તે આપણે જે લોખંડ હોય ને લોખંડની અશુદ્ધિઓ અથવા તો લોખંડ જેવી ધાતુઓ જે આપણા આ પ્રક્રિયકોની અંદર છે, બરાબર, તેને તે દૂર કરવાનું કામ કરશે. મેગ્નેટિક સેપરેટર એટલે ટૂંકમાં એવો એક પટ્ટો કે જેની અંદર આપણે આપણો કમ્પાઉન્ડ અહીંયાથી ધીમે ધીમે નાખીએ ને તો અહીંયા એક ચુંબક હોય, બરાબર. ધાતુના અલગીકરણની અંદર તમે આ ભણ્યા હશો કે ભાઈ આ જે પટ્ટો હોય એના અહીંયા અંતના છેડે ચુંબક આવેલું હોય કે જેનાથી ચુંબકીય આકર્ષિત અશુદ્ધિઓ હોય લોખંડ છે એ બધી અહીંયા નજીકમાં અહીંયા આવશે, બરાબર. અશુદ્ધિ નજીક આવે અને જે આપણો કમ્પાઉન્ડ હોય તે દૂર ફેંકાય, બરાબર. તો આ થઈ ગયું તમારું
જે મેગ્નેટિક સેપરેટર, બરાબર, એની અંદર Mn અને Fe જેવી ધાતુઓ છે તેનું અલગીકરણ થશે અને તેમાંથી આપણને શું મળશે? આ જે આપણી પાણી પ્લસ કમ્પાઉન્ડ હતો એમાંથી આપણે કમ્પાઉન્ડને આગળ મેગ્નેટિક સેપરેટરની અંદર નાખ્યું અહીંયાથી. હવે એની અંદર શું આપણને પાછો મળ્યો? કમ્પાઉન્ડ મળ્યો પ્લસ આપણને લોખંડથી આકર્ષાય લોખંડ જેવી અશુદ્ધિઓ મળી હતી, બરાબર. અશુદ્ધિઓ આપણે દૂર કરી નાખી એટલે વધ્યો કમ્પાઉન્ડ. તો કમ્પાઉન્ડ કેવું થયું? એક સ્લરી રૂપે આપણને કમ્પાઉન્ડ મળ્યો, બરાબર. આ જે સ્લરી રૂપી કમ્પાઉન્ડ છે, બરાબર, એનો આપણે યુઝ શું કરશું આગળ? કે ભાઈ પોર્ટલેન્ડ સિમેન્ટ આપણે જે અહીં બનાવવાની છે આગળના મુદ્દામાં, ત્યાં આપણે તેનો યુઝ કરશું, બરાબર. અને આ સ્લરીને શું કહેવાય? કે બેનિફિકેટેડ રોક સ્લરી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો આ થઈ ગયું તમારું સિમેન્ટ સામાન્ય ઉત્પાદન. શું કોનું? તો કે સિમેન્ટનું. સિમેન્ટ રોક બેનિફિકેશન, બરાબર. તો અહીંયા તમારો એ ક્વેશ્ચન પૂરો થાય છે. આગળનો ક્વેશ્ચન આવશે કે ભાઈ પોર્ટલેન્ડ સિમેન્ટનું ઉત્પાદન, જે આપણે વિગતવાર અભ્યાસ કરીશું. આગળનો ક્વેશ્ચન છે કે ભાઈ પોર્ટલેન્ડ સિમેન્ટનું ઉત્પાદન. તો પોર્ટલેન્ડ સિમેન્ટના ઉત્પાદનની અંદર આગળના ક્વેશ્ચનની અંદર જેમ ફિગર આવતી હતી એવી જ રીતે આપણે આવડી એ ફિગર દોરવાની રહેશે. એની અંદર આપણે કરવાનું શું? સૌથી પહેલાં તો ક્લોઝર આપણે દોરતા એ રીતે, પછી બે બોક્સ બનાવવાનો છે નળાકાર રૂપે, બરાબર. આવી રીતે આખો પૂરો નળાકાર છે, બરાબર, આવી રીતે. અને ત્યાંથી અલગ અલગ સિમેન્ટના તબક્કાઓ આવે છે, બરાબર. અને ફાઇનલી આપણને પેકેજિંગ એટલે સિમેન્ટ આની અંદરથી મળશે. બાકી આખો આ ચાર્ટ છે જેનો આપણે અભ્યાસ કરીશું. સૌથી પહેલાં તો આપણે અહીંયા આપણે પ્રક્રિયા ઓલા ક્વેશ્ચનની અંદર લખ્યા તેવી રીતે અહીંયા પણ આપણે આપણા પ્રક્રિયા લખવા પડશે. તો એની અંદર આપણે લખશું કે ભાઈ ચૂનાનો પથ્થર છે, માટી છે, જીપ્સમ છે, રેતી છે, તદ ઉપરાંત BRS એટલે કે બેનિફિકેટેડ રોક સેલરીનો આપણે અહીંયા યુઝ કર્યો છે, બરાબર. ઉચ્ચ ગુણવત્તાવાળા સંયોજનોનું મિશ્રણ આપણે અહીંયા લીધેલું છે. આમાં બે ટાવર આવશે, બરાબર. તો એની અંદર આવશે કે ભાઈ રોટરી ક્લીન એટલે ફાયરિંગ ઝોન, અને પછી બીજું આવશે રોટરી કુલર, બરાબર. હવે રોટરી ક્લીન એટલે કે ફાયરિંગ ઝોન છે, બરાબર. એની અંદર શું થશે કે ભાઈ ઊંચું તાપમાન આપણે આપશું, બરાબર. આપણા કમ્પાઉન્ડને ઊંચું તાપમાન આપશું જેનાથી તે પીગળશે, બરાબર. અને પછી કુલર છે, તો કુલરની અંદર શું થશે કે ભાઈ આપણે અહીંયા ઠંડી હવાનો પ્રવાહ વહેવડાવીશું જેનાથી આપણો કમ્પાઉન્ડ એકદમ ઠંડો થઈ જશે, બરાબર. હવે આ જે ફાયરિંગ ઝોન છે તેનો યુઝ શું છે? અહીંયા 1500 ડિગ્રી સેલ્સિયસ આવશે, બરાબર. હવે જુઓ થાય શું કે ભાઈ આપણું જે મેઇન કમ્પાઉન્ડ બધા હતા એને આપણે દળી અને બારીક ભૂક્કો કરીને પાવડર કરી નાખ્યો. એને આપણે ફાયરિંગ ઝોનની અંદર જવા દઈશું. ફાયરિંગ ઝોનની અંદર 1500 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન હોય, જેનેથી તે ગરમ થશે એટલે પીગળશે એટલે શું થશે કે ભાઈ કાર્બોનેટ સંયોજનો તો તે શેમાં રૂપાંતરિત થઈ જશે? ઓક્સાઇડમાં. અને ઓક્સાઇડનું સિલિકેટમાં તેમજ એલ્યુમિનેટમાં રૂપાંતરણ થઈ જશે, જેનાથી આપણને અહીંયા જ આપણી સ્થાયી નિપજ મળશે. કેવી મળશે? સ્થાયી નિપજ. શેના સ્વરૂપે? સિલિકેટ તેમજ એલ્યુમિનેટના સ્વરૂપે. આગળ પછી આપણે જ્યારે તેને આપણે રોટરી કુલરની અંદર આપણે ઠંડી હવાનો મારો કરી અને તેને ઠંડુ પાડીશું એટલે થશે શું કે એની અંદર ભેજ એડ થશે પ્લસ તેનું તાપમાન નીચું આવશે, બરાબર. તેનું તાપમાન નીચું આવશે જેનાથી જે આપણી આ સ્થાયી નિપજો મળી હતી તે એક વ્યવસ્થિત રૂપની અંદર રૂપાંતરિત થઈ જશે. મીન્સ કે એક સ્લરીમાં રૂપાંતરિત થઈ જશે, બરાબર. હવે આગળ આપણે જે અહીંયાથી જે બહારથી હવાનો મારો કર્યો તો આગળ એ આપણને કમ્પાઉન્ડ મળે. શું સ્લરી જે મળે એને શું કહેવાય? ક્લિંકર કહેવાય. હવે આ જે ક્લિંકર છે તે સિમેન્ટનું શુદ્ધ સ્વરૂપ છે, બરાબર. ક્લિંકર છે એ સિમેન્ટનું શુદ્ધ સ્વરૂપ છે. ફરી પાછું તેને પ્લવઝરમાં નાખીએ તો એને તો થશે શું કે પ્લવઝરમાં નાખવાથી જે આ ક્લિંકર મળ્યું હતું તેનો ફરી પાછો એક બારીક ભૂક્કો થશે, બરાબર. પાવડર બનશે એનો. પાવડર બન્યા પછી આગળ એનું સેટિંગ ટાઈમ આગળ હું તમને સમજાવ્યું કે સેટિંગ ટાઈમ એટલે શું થાય. એ સેટિંગ ટાઈમ વધારવા અથવા તો ઘટાડવા માટે યોગ્ય પ્રમાણમાં જીપ્સમ એડ કરીશું. જીપ્સમ એડ કર્યા પછી એની અંદર આપણે
આગળ જતાં એર ક્લાસિફાયરની અંદર આપણે એને નાખશું, જેનાથી ત્યાં સૂકી હવા, કેવી સૂકી હવા, બરાબર, તેનો મારો કરશું એટલે વધારાનો ભેજ આમાંથી દૂર થશે. શેમાંથી? તો કે આપણી સિમેન્ટમાંથી, બરાબર. અને આ જે આપણને આ સિમેન્ટ મળી તેનું આપણે આગળ પેકેજિંગની અંદર યુઝ કરશું. એનું પેકેજિંગ કરી નાખશું એટલે આપણની શુદ્ધ સિમેન્ટ મળે, બરાબર. તો એ જે શુદ્ધ સિમેન્ટ અહીંયા આપણને મળી તો એ કઈ હતી? પોર્ટલેન્ડ સિમેન્ટ હતી, બરાબર. તો આ થઈ ગયું તમારું પોર્ટલેન્ડ સિમેન્ટનું ઉત્પાદન. અહીંયા તમારો જે ક્વેશ્ચન નંબર 3 હતો કે ભાઈ સિમેન્ટનું ઉત્પાદન સમજાવો, બરાબર. તો એ ક્વેશ્ચન અહીંયા પૂરો થાય છે. ટોટલ એની અંદર કેટલા ક્વેશ્ચન હતા? 3 ક્વેશ્ચન હતા. પહેલો તો કે કયા કયા સંયોજનો હોય છે, બીજું તો કે સિમેન્ટ રોક બેનિફિકેશન, અને ત્રીજો હતો કે પોર્ટલેન્ડ સિમેન્ટનું ઉત્પાદન, બરાબર. તો આ તમારા 3 ક્વેશ્ચન પૂરા થાય છે. આગળ આની કેમિકલ રિએક્શન આવે છે જે આપણે વિગતવાર સમજીશું. તો સિમેન્ટના ઉત્પાદનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ, બરાબર. સૌથી પહેલાં તો અહીંયા શું લીધેલું છે? કેલ્શિયમ કાર્બોનેટ, બરાબર, ચૂનાનો પથ્થર, બરાબર. કેલ્શિયમ કાર્બોનેટ લીધું છે, તેને આપણે ગરમ કર્યું એટલે શું? કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ દૂર થઈ ગયો, બરાબર. તો આ જે કેલ્શિયમ ઓક્સાઇડ છે તેનો આપણે આગળ ફરીથી એનો યુઝ કરશું અહીંયા બીજી કેમિકલ રિએક્શનમાં. હવે કેલ્શિયમ ઓક્સાઇડ છે તેનું સિલિકોન ડાયોક્સાઇડ એટલે કે રેતી, બરાબર, એની સાથે આપણે તેને ગરમ કરીએ એટલે શું થાય કે ભાઈ રેતી અને કેલ્શિયમ ઓક્સાઇડનું એક આપણને સંયોજન બન્યું, બરાબર. હવે આની અંદર આપણે જે આ કેલ્શિયમ ઓક્સાઇડ અહીંયા જે છૂટો પડ્યો હતો તેને આપણે સાથે સાથે એલ્યુમિનિયમ ઓક્સાઇડ ટ્રાયઓક્સાઇડ સાથે આપણે તેને ગરમ કરીએ એટલે શું થશે કે ભાઈ ફરી પાછું આપણને એક કમ્પાઉન્ડ મળશે. કેવો મળશે? ભાઈ કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ એલ્યુમિનિયમ ટ્રાયઓક્સાઇડનું આપણને એક આખું કમ્પાઉન્ડ મળશે, બરાબર. એવી જ રીતે ફરી પાછું આપણે આ કેલ્શિયમ ઓક્સાઇડ છે, બરાબર, તેનું આપણે પ્રક્રિયા તરીકે યુઝ કરીએ. એલ્યુમિનિયમ ટ્રાયઓક્સાઇડ અને આયર્ન ટ્રાયઓક્સાઇડ છે, આ ત્રણેયનું આપણે કમ્બાઈન ગરમ કરીએ એટલે શું થાય કે ભાઈ કેલ્શિયમ ઓક્સાઇડ, એલ્યુમિનિયમ ટ્રાયઓક્સાઇડ અને આયર્ન ટ્રાયઓક્સાઇડનું એક સંયોજન પાછું મળશે. તો આ હતા અલગ અલગ સ્ટેપ બાય સ્ટેપ સિમેન્ટના ઉત્પાદનમાં થતા રાસાયણિક પ્રક્રિયાઓ. ઓકે, આગળનો ક્વેશ્ચન છે તમારો કે ભાઈ સિમેન્ટનો સેટિંગ ટાઈમ. તો સિમેન્ટનો સેટિંગ ટાઈમ એની અત્યારે હાલના સમયમાં 2 સિમેન્ટ મળે છે, એક તો ઓપીસી અને એક પીપીસી, બરાબર. આ 3 સિમેન્ટ છે, બરાબર. 2 સિમેન્ટ છે. એક સામાન્ય સિમેન્ટ આવે આમ કોમન, બરાબર. હવે ભાઈ સેટિંગ ટાઈમ છે ને એ ટૂંકમાં એવું કહેવા માંગે છે કે ભાઈ એક જે સિમેન્ટનું આપણે બાંધકામ કર્યું હોય ને, બાંધકામ એ કેટલા સમયની અંદર મજબૂતાઈ પકડે. ક્યારે? તો કેટલા સમયમાં, બરાબર. તો આ જે ટાઈમ જે છે ને એને આપણે કહીએ છીએ સિમેન્ટનો સેટિંગ ટાઈમ. હવે કેટલીક સિમેન્ટ એવી હોય કે જેને 15 થી 20 દિવસે લાગે ને કેટલી સિમેન્ટ એવી હોય જેને 24 કલાકે લાગે, બરાબર. કે જે 24 કલાકની અંદર પોતાનું પૂરેપૂરું મજબૂતાઈ બધી પકડી લે અને તેને આપણે એ બાંધકામને બહુ લાંબો સમય ના થાય, બસ ટૂંક સમયની અંદર તે બાંધકામ પતી જાય, બરાબર. હવે ઓપીસી અને પીપીસી 2 ટાઈપની સિમેન્ટ આવે. એક જે ઓપીસી સિમેન્ટ આવે ને તે બહુ જલ્દી એ સોલિડ થઈ જાય, બરાબર. એને બહુ ઝાઝો સમય ના લાગે. બાંધકામનું કામ પૂરા થયા પછી એ 24 કલાકની અંદર શું કહેવાય પોતાની મજબૂતાઈ બધી પકડી લે. પરંતુ જે પીપીસી સિમેન્ટ હોય તે શું થાય, એને 15 થી 20 દિવસ લાગે પોતાનું આખું જે આખું કામ હોય ને એ સેટ થવા માટે, બરાબર. તો આ હતું તમારો આખો સિમેન્ટનો ટોપિક. તે સિમેન્ટનો ટોપિક અહીંયા આપણે પૂરો થાય છે.